ગઈ અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર આજે તો ખાવાની મોજ પડી ગઈ. કેમ કે મારી ફેવરેટ રેસિપી પણ હતી અને ફટાફટ તૈયાર પણ થઈ જાય છે. એકી સાથે આટલા બધા વડા, અને એ પણ બહુ જ ઓછા ટાઈમમાં તમે ક્યારે પણ નહીં બનાવ્યા હોય, અને એ પણ ઇડલીના સ્ટેન્ડમાં. ફક્ત 1 થી 2 ચમચી તેલની અંદર કઈ રીતે તૈયાર થાય છે એ બધી જ હું તમને ટિપ્સ આપીશ. નથી સાબુદાણાને પલાળવાના કે નથી બટાકા બાફવાના, કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર. અરે વાવ ફ્રેન્ડ્સ, મેં આનો ટેસ્ટ કર્યો, ખરેખર ખૂબ જ લાજવાબ બન્યા છે. મેં ક્યારે વિચાર્યું નહોતું કે આટલા ટેસ્ટી બનશે. ચાલો કેટલા ક્રિસ્પી બન્યા છે એ જોઈ લઈએ. સાંભળીને ફ્રેન્ડ્સ, બન્યા છે ને એકદમ સરસ મજાના ક્રિસ્પી. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. એક મોટું અને બીજા 2 મીડિયમ સાઇઝના મેં નાના બટાકા લીધા છે. ઉપરની જે છાલ છે એને મેં દૂર કરી અને બાફ્યા નથી. અને હા ફ્રેન્ડ્સ, જે બટાકાનું છીણ છે એ તમારે કઈ રીતે કરવાનું છે, કેટલું માપ લેવાનું છે, બધી જ જો તમે ટિપ્સ ફોલો કરશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ બનશે. મારી 100% ગેરંટી છે. તો બને ત્યાં સુધી આ ટાઈપની જે મીડિયમ છીણી હોય છે એની મદદથી તમારે છીણી લેવાનું. બહુ વધારે પડતું નાનું પણ છીણ નથી અને બહુ મોટું પણ નથી, એકદમ પરફેક્ટ છીણ છે. હવે આપણે શું કરીશું, એક વાટકીનું માપ લઈ લઈશું. તો 1 વાટકી ભરીને આ છીણ થયું છે. હવે એ જ વાટકીની મદદથી આની અંદર સાબુદાણા એડ કરવાના. તો મેં 1 વાટકી જેટલું છીણ લીધું, તો તેની સામે 1 વાટકી જેટલા સાબુદાણા એડ કર્યા છે. જો 1 થી 2 ચમચી જેટલા સાબુદાણા વધારે હશે કે ઓછા હશે, 1 થી 2 ચમચી જેટલું બટાકાનું છીણ વધારે હશે કે ઓછું હશે, એનાથી કંઈ જ ફરક નહીં પડે. પણ હા, એવું ન થાય કે અડધી વાટકી જેટલું તમે છીણ લીધું અને 1 વાટકી ભરીને સાબુદાણા લીધા, બરાબર આ રીતે માપ નહીં લેતા. હવે બસ આની અંદર સારા એ પ્રમાણમાં પાણી એડ કરીશું કે જેથી બટાકાનો જે સ્ટાર્ચ છે એ થોડોક દૂર થઈ જાય અને સાબુદાણા પર જે ડસ્ટ છે એ દૂર થઈ જાય. તો 2 વાર મેં પાણીની મદદથી સારી રીતે આને વોશ કરી લીધા છે. હવે આપણે કોઈ પણ એક આ ટાઈપનું વાસણ લઈશું. ફ્રેન્ડ્સ, જે આ ટીપ છે ખાસ જોઈ લેજો. નીચે એક બાઉલ રાખ્યો છે અને ઉપર કાણાવાળું આ ટાઈપનું વાસણ લીધું છે. હાથની મદદથી થોડુંક પ્રેસ કરીશું અને ત્યારબાદ જે બટાકાનું છીણ છે એને તમારે હાથની મદદથી આ રીતે થોડું પ્રેસ કરવાનું કે જેથી જેટલું પણ આની અંદર પાણી છે એ દૂર થઈ જાય. જો થોડું ઘણું પાણી રહી જશે 2 થી 3 ચમચી જેટલું, તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. બટ હા, બહુ જ વધારે પ્રમાણમાં ન રહેવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું. તો બસ આ રીતે વિડીયોમાં તમે જોઈ શકો છો, થોડું પ્રેસ કરવાનું કે જેથી બને ત્યાં સુધી બધું જ પાણી દૂર થઈ જાય. જો બટાકામાંથી સારા એવા પ્રમાણમાં સ્ટાર્ચ નીકળી ગયો છે, જે આ પાણી છે એને આપણે ફેંકી દઈશું. હવે લઈ લઈશું એક મિક્સર જાર અને તેની અંદર જ વાટકીની મદદથી શિંગદાણા લીધા છે. તો પા વાટકી જેટલા શિંગદાણાને આપણે સારી રીતે ક્રશ કરી લઈશું. બહુ જ ફાઇન ક્રશ નથી કરવાના, આ રીતે થોડાક અધકચરા રહે એ રીતે આપણે ક્રશ કરી દઈશું. બટ હા, વધારે પડતા અધકચરા નથી રાખવાના. આ જે વિડીયોમાં બતાવી રહીશું એ ટાઈપનું ટેક્સચર પરફેક્ટ છે. હવે આપણે જે બટાકાનું છીણ અને સાબુદાણાને પાણીની અંદર સારી રીતે વોશ કરીને રાખ્યા હતા, એક મોટા બાઉલની અંદર નીકાળી લઈશું. ફ્રેન્ડ્સ, આની અંદર હું કયા કયા મસાલા એડ કરું છું એ ખાસ જોઈ લેજો કે જેથી આ વધારે ટેસ્ટી લાગે. હવે જે આપણે ભૂકો કર્યો હતો શિંગદાણાનો, સૌથી પહેલાં તો એ એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. જો તમે વ્રત કર્યું હોય તો સિંધવ મીઠું એડ કરજો, નહીં તો નોર્મલ મીઠું પણ એડ કરી શકો છો. સારો એવો કલર આવે એ માટે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે. સારા એવા પ્રમાણમાં ખાંડ એડ કરી છે કે જેથી વધારે ચટપટું લાગે. તો 3 થી 4 ચમચી મોટી ભરીને મેં ખાંડ એડ કરી છે અને અડધા લીંબુનો રસ એડ કરીશું. જો તમારે ખાંડ એડ ન કરવી હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. બટ અત્યારે હું થોડુંક ચટપટો ટેસ્ટ તૈયાર કરી રહી છું, એટલા માટે મેં ખાંડ અને લીંબુનું જે પ્રમાણ છે એ આગળ પડતું રાખ્યું છે. હવે 2 થી 3 ચમચી ભરીને ઝીણું ચોપ કરેલું લીલું મરચું એડ કર્યું છે અને ત્યારબાદ સારી એવી ફ્લેવર માટે મીઠા લીમડાના પાનને કટ કરીને એડ કર્યા છે 1 ચમચી જેટલા. હવે આપણે આની અંદર સારા એવા પ્રમાણમાં કોથમીર એડ કરીશું. તો પા વાટકી જેટલી મેં કોથમીર એડ કરી છે. અત્યારે ફ્રેન્ડ્સ મેં લીધો છે રાજગરાનો લોટ. જો ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. આની જગ્યાએ સિંગાડાનો જે લોટ આવે છે એનો પણ ઉપયોગ કરી શકાય છે, અને કંઈ જ ના હોય તો તમે એના વગર પણ તૈયાર કરી શકો છો. હવે બસ સારી રીતે મિક્સ કરી લેવાનું. અને હા ફ્રેન્ડ્સ, જેનું પ્રમાણ છે એ ફક્ત ને ફક્ત અડધી ચમચી જેટલું જ મેં એડ કર્યું છે. વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. જો 2 ચમચી જેટલો લોટ એડ કરશો તો પણ ચાલશે. હવે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવાની. આની અંદર બિલકુલ પણ પાણી એડ કરવાની જરૂરિયાત નથી. જે સાબુદાણા એડ કર્યા છે તેની મદદથી બહુ જ સરસ રીતે જે લોટ છે બંધાઈ જશે. તો બસ આ ટાઈપનો સોફ્ટ લોટ તૈયાર મેં કરી દીધો છે. હવે લઈશું ઇડલીનું સ્ટેન્ડ અને તેની અંદર તેલ અથવા તો ઘી લગાવી દેવાનું છે સારા એ પ્રમાણમાં. અને હા ફ્રેન્ડ્સ, જે આ વિડીયો છે એને બનાવવામાં બહુ જ મહેનત પહોંચતી હોય છે.
જો વિડીયો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય, થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો. હવે નાની 4 ચમચી જેટલું બેટર લઈ લઈશું અને આ ટાઈપનો સરસ મજાનો વડાનો શેપ આપી દઈશું. આની અંદર નથી બટાકા બાફ્યા કે નથી સાબુદાણાને પલાળ્યા, છતાં પણ ફ્રેન્ડ્સ A1 રિઝલ્ટ મળશે. બિલકુલ પણ વડા તૂટશે નહીં, આ મારી 100% ગેરંટી છે તમને. જો ફ્રેન્ડ્સ, આને આ રીતે બનાવવા કેટલા સરળ છે. બસ આ રીતે માવો તમે તૈયાર કરી દો, બેટર સરસ મજાનું, અને ત્યારબાદ બેસીને શાંતિથી આ ટાઈપના વડા મૂકી દો. નથી બટાકા બાફવાની ઝંઝટ, નથી સાબુદાણાને પલાળવાની ઝંઝટ કે નથી વડા થેફવાની ઝંઝટ. તો ફ્રેન્ડ્સ, બંને સ્ટેન્ડની અંદર મેં આ રીતે વડા તૈયાર કરી લીધા છે. ચાલો આગળની પ્રોસેસ જોઈ લે કે કઈ રીતે તમારે મૂકવાના છે, જે ગેસની ફ્લેમ છે એ કેવી રાખવાની, ક્યાં સુધી તમારે આને બાફવાના છે. તો ફ્રેન્ડ્સ, જે પાણી છે સારી રીતે ઉકળવા લાગ્યું. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું અને જે આપણે મોલ્ડ તૈયાર કર્યા છે બંને મોલ્ડ આ રીતે મૂકી ઢાંકણ ઢાંકી અને જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ કરી દેવાની. તો ફાસ્ટ ફ્લેમ ઉપર આને 9 મિનિટ માટે કૂક કરી લઈશું. ચાલો ચેક કરી લઈએ. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ રીતે આ બફાઈ ગયા છે. હવે શું કરવાનું, ઢાંકણ દૂર કર્યા પછી 2 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ ઉપર તમારે કૂક કરવાનું કે જેથી આના ઉપરનું જેટલું પણ જે પાણી છે ઉપર એ બધું જ દૂર થઈ જાય. તો જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ કરી દીધી છે. જ્યારે મેં ઢાંકણ લીધું ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી દીધી હતી કે જેથી બળાય નહીં. તો 2 મિનિટ પછી તમે જોશો તો બહુ જ સરસ રીતે બધું જ પાણી દૂર થઈ ગયું હશે. હવે ચપ્પાની મદદથી બસ આ રીતે એને અલગ કરી લઈશું. ચાલો ફ્રેન્ડ્સ, નજીકથી દેખાડું. વાવ ફ્રેન્ડ્સ, બન્યા છે ને એકદમ સરસ મજાના આ વડા. ક્યારે વિચાર્યું હતું કે આ રીતે બનશે? નહીં, એકવાર ચોક્કસથી બનાવી જોજો. મારી 100% હું ફરીથી કહું છું, ગેરંટી છે. બહુ જ ટેસ્ટી લાગે છે. બાકીના બધા જ વડા આ રીતે આપણે નીકાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, બધા જ વડાને મેં આ રીતે નીકાળી લીધા છે. ફ્રેન્ડ્સ, તમે આને 2 રીતે તૈયાર કરી શકો છો, તળીને અને તળ્યા વગર. ચાલો તળવાના કઈ રીતે છે એ સૌથી પહેલાં તો જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, જે તેલ છે બહુ જ વધારે પડતું ગરમ નથી કરવાનું. શરૂઆતમાં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે. આ રીતે થોડુંક તેલ ગરમ થાય ત્યારે 4 થી 5 જેટલા મેં વડાની અંદર ઉમેર્યા છે. બહુ જ બધા વડા એડ નહીં કરવાના. 4 થી 5 જેટલા ઇનફ છે. જો બહુ જ બધા વડા તમે એડ કરી દેશો તો ચીપકી જશે, કેમ કે સાબુદાણા છે એટલા માટે. આ રીતે બધા જ ઉમેર્યા પછી જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેવાની. થોડાક ઉપરથી કૂક થવા લાગે ત્યારે તમારે શું કરવાનું, ચીપિયાની મદદથી આ રીતે તમારે ફક્ત એને હલાવવાના કે જેથી બહુ જ સરસ રીતે કૂક થઈ જાય અને ત્યારબાદ એને ટર્ન કરવાના. 1/2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. જે વડા છે એ એક સાઈડથી થોડા કૂક થઈ ગયા છે. ત્યારબાદ જ તમારે આને ટર્ન કરવાના, તરત જ ટર્ન નહીં કરવાના. જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ જ રાખવાની. થોડોક ડાર્ક કલર થઈ જાય ત્યારબાદ જ તમારે ધીમી કરી દેવાની કે જેથી આ વધારે ઓવરકુક ન થાય. અને હા ફ્રેન્ડ્સ, તમે 1 થી 2 ચમચી તેલની અંદર કઈ રીતે તૈયાર કરી શકો છો તે તેના માટે તમારે શું કરવાનું, જે આપણે ઇડલીના સ્ટેન્ડની અંદર જે વડા મૂક્યા હતા થોડુંક પાતળું પડ રાખવાનું અને ત્યારબાદ તવીની અંદર 1 થી 2 ચમચી તેલની અંદર શેકીને પણ તમે આને તૈયાર કરી શકો છો. તેલ વગર પણ તૈયાર કરી શકાય. કઈ રીતે, તો બસ બાફી તમે ડાયરેક્ટ પણ આને ખાઈ શકો છો. સાબુદાણાની ખીચડી ખાતા હોય ને સેમ એવો જ ટેસ્ટ લાગશે તમને. ફરક માત્ર એટલો હશે કે ક્રિસ્પી નહીં લાગે અને તેલ વગર તમે હેલ્ધી ખાઈ શકો છો. તો બધા જ વડા ફ્રેન્ડ્સ ફ્રાય થઈ ગયા છે. વાતો કરતા કરતા જો આ ટાઈપનો ડાર્ક કલર થાય તરત જ જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવી. હવે જે પણ કૂક થઈ ગયા છે એને પ્લેટની અંદર નીકાળી લઈશું. હવે બીજા વડા પણ આ જ રીતે હું ફ્રાય કરી લઉં. અને હા ફ્રેન્ડ્સ, ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું રિઝલ્ટ બતાવું ઓરિજિનલ કે કેવા બન્યા છે આ વડા. વાહ ફ્રેન્ડ્સ, બન્યા છે ને એકદમ ટેસ્ટી અને લાજવાબ. ફરીથી ફ્રેન્ડ્સ કહું છું, વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.